10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર કેટલાક ચેપ્ટરની સમજૂતી જોઈશું। ધોરણ 10 ની અંદર મિત્રો કુલ 16 પ્રકરણ આવશે। આ 16 પ્રકરણ 3 ભાગમાં વિભાજિત થશે, એટલે કે કુલ પ્રકરણ 16 રહેશે, જેમાં 3 ભાગની અંદર વિભાજિત થયેલું જોવા મળશે। અમુક પ્રકરણ રસાયણ વિજ્ઞાન, અમુક પ્રકરણ જીવ વિજ્ઞાન અને અમુક પ્રકરણ ભૌતિક વિજ્ઞાનના રહેશે। આમ ધોરણ 10 ના વિજ્ઞાનની અંદર કુલ 16 જે પ્રકરણ આવશે એમાં 3 ભાગ આવશે: રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન। હવે આપણે આજે શરૂઆત કરીશું રસાયણ વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન કે જેને કેમિસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ જે રસાયણ વિજ્ઞાન ખરું એ રસાયણ વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રથમ ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ એના વિશે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેને સાથે સંબંધિત રાસાયણિક સમીકરણોની ચર્ચા કરીશું। સૌથી પહેલા વાત કરીએ કે આપણી આજુબાજુ રોજિંદા જીવનની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે, પણ આ પ્રક્રિયાઓને આપણે બે ભાગમાં વહેંચીશું: એક ભૌતિક પ્રક્રિયા અને બીજી રાસાયણિક પ્રક્રિયા। મિત્રો, બંને પ્રક્રિયાની અંદર એવા ફેરફારો જોવા મળશે જેના આધારે આપણે ભૌતિક અને રાસાયણિક બંને પ્રક્રિયાઓને આપણે અલગ અલગ રીતે ઓળખી શકીશું। સૌથી પહેલા વાત કરીએ આપણે તો ભૌતિક પ્રક્રિયા। તો જે પ્રક્રિયા દરમિયાન ફક્ત પદાર્થની અવસ્થા જ બદલાતી હોય, એટલે કે પદાર્થનું સ્વરૂપ જ બદલાતું હોય। ખાસ યાદ રાખજો મિત્રો, જે પ્રક્રિયા દરમિયાન ફક્ત પદાર્થનું સ્વરૂપ બદલાય એવી પ્રક્રિયાને આપણે ભૌતિક પ્રક્રિયા કહીશું। ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે તો બરફ। તો બરફ એક ઘન સ્વરૂપનો પદાર્થ કહી શકાય। આ બરફનું રૂપાંતર જ્યારે પાણીમાં થાય ત્યારે પ્રવાહી સ્વરૂપનું રૂપાંતર કહેવાય, અને આ પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર થાય ત્યારે બાષ્પ એટલે કે વાયુ સ્વરૂપનું રૂપાંતર કહેવાય। તો આ પ્રક્રિયાની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે જેમાં ખાસ કરીને બરફનું પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે, એટલે કે પદાર્થ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાય છે। આ પ્રક્રિયાને આપણે ભૌતિક પ્રક્રિયા કહીશું, એટલે કે પદાર્થની સ્વરૂપની અંદર ફેરફાર જોવા મળે છે। આમાં પદાર્થના બંધારણમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। એટલે કે અહીંયા જે આપણે વાત કરીશું તો બરફ, તો એ પાણીનું ઘન સ્વરૂપ, તો જેનું રાસાયણિક સૂત્ર H2O, પાણી તો એનું પણ રાસાયણિક સૂત્ર H2O, પાણીની વરાળ તો એનું પણ રાસાયણિક સૂત્ર H2O। તો મિત્રો, ત્રણેય અવસ્થામાં તમે જુઓ, બરફ ઘન અવસ્થા તો પણ એનું રાસાયણિક સ્વરૂપ H2O, પાણી પ્રવાહી અવસ્થા તો પણ એનું રાસાયણિક સ્વરૂપ H2O, વરાળ વાયુ અવસ્થા તો પણ એનું રાસાયણિક સ્વરૂપ H2O। એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ફક્ત પદાર્થનું સ્વરૂપ બદલાય એવી પ્રક્રિયાઓને આપણે ભૌતિક પ્રક્રિયા તરીકે ઓળખીશું। તો પછી રાસાયણિક પ્રક્રિયા કેવી હોય? તો મિત્રો વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા એ ઘણી વિસ્તૃત પ્રક્રિયાઓ છે કે જેની અંદર
આપણી આજુબાજુ ઘણી બધી પ્રક્રિયાઓનો એમાં સમાવેશ થઈ શકશે. સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાના આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. તો આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ છે. જેમ કે રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ, જેમ કે દૂધમાંથી દહીં બનવું, લોખંડને કાટ લાગવું, ખોરાકનું પાચન થવું, આથવણની ક્રિયા દ્વારા આથો લાવવો. તો આપણી આજુબાજુ એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળશે, જેમાંથી કેટલીક પ્રક્રિયાઓ અહીંયા આપણે લખી છે. દૂધમાંથી દહીં બનવું, લોખંડની કાટ લાગવું, ખોરાકનું પાચન થવું, આથવણની ક્રિયા દ્વારા આથો બનવો. એ સિવાય આગળ વાત કરીએ તો બીજી પણ ઘણી પ્રક્રિયાઓ છે, જેમ કે તોબાની સપાટી પર લીલા રંગના ડાઘ પડવા. તો આ બધી પ્રક્રિયાઓ એ રાસાયણિક પ્રક્રિયાઓનું સૂચન કરે છે. ઘણી પ્રક્રિયાઓ એવી પણ છે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ ધીમી પણ થતી હોય છે અને ખૂબ ઝડપી પણ થતી હોય છે. તો મિત્રો આ બધી પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફારો થાય એ જોવાનું એ મહત્વનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય અથવા કેવી પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીશું. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે મિત્રો અમુક ફેરફારો, અમુક પરિવર્તનો જોવા મળશે. જેમ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં ફેરફાર, વાયુ ઉત્પન્ન થવો, તાપમાનમાં ફેરફાર. તો મિત્રો આપણે પહેલા વાત કરી કે ભૌતિક પ્રક્રિયામાં ફક્ત પદાર્થની સ્વરૂપમાં જ ફેરફાર થતો, જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર અવસ્થામાં પણ ફેરફાર થાય, રંગમાં પણ ફેરફાર થાય, કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં વાયુ પણ ઉત્પન્ન થાય, કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં તાપમાનમાં પણ ફેરફાર થાય, કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં અવાજ પણ ઉત્પન્ન થઈ શકે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ બધા ફેરફારો જોવા મળે અને આવા ફેરફારો જે પ્રક્રિયામાં જોવા મળે એને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન. અને આવી પ્રક્રિયાઓની અંદર શું થતું હોય છે તો એના વિશે વાત કરીએ, એના એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો ફરીથી યાદ રાખજો કે રાસાયણિક પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો જે પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, રંગમાં ફેરફાર થાય, વાયુ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય, બરાબર. તો આવા પરિવર્તનોને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક પરિવર્તન તરીકે ઓળખીશું. તો જોઈએ હવે રાસાયણિક પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ દ્વારા એને સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે હોય, તો આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે, હવાની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટીની જ્યારે દહન સળગાવવામાં આવે ત્યારે તેજસ્વી પ્રકાશથી સળગી ઉઠે છે અને સફેદ રાખ બને છે. આ સફેદ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડની હોય છે. તો મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા જે આપણે રાસાયણિક પ્રક્રિયા જે દર્શાવી, તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જોયું કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો એ તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઉઠે છે.
અને એ વખતે સફેદ પાવડર, સફેદ રાખ જેવો પદાર્થ ઉત્પન્ન થશે, જે મેગ્નેશિયમ અને હવા સાથે જોડાયેલું એક સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો મિત્રો આ પ્રક્રિયામાં તમે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવવા માટે ચોક્કસ ચિહ્નોનો ઉપયોગ થતો હોય છે. જેમ કે તમે જુઓ, રાસાયણિક પ્રક્રિયાને એક તીર વડે દર્શાવવામાં આવે છે. આ તીર વડે દર્શાવવામાં આવે એ પહેલા રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પદાર્થ ભાગ લે, રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ ભાગ લે તે પદાર્થને આપણે પ્રક્રિયકો કહીશું. મિત્રો યાદ રાખજો આ શબ્દો અને વ્યાખ્યા કે પ્રક્રિયક એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહીશું. જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો ઉત્પન્ન થાય તેને આપણે નિપજ કહીશું. તો અહીંયા મિત્રો રાસાયણિક પ્રક્રિયાને બે સિમ્બોલ વડે આપણે ખાસ રજૂ કરવાની રહેશે. એટલે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીશું ત્યારે એમાં એક તીરની નિશાની આવશે. આ સમીકરણ, આ તીરની અંદર આપણે બે પદાર્થો લખવાના રહેશે. એટલે કે તીરની ડાબી બાજુએ જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે એ પદાર્થો એટલે કે પ્રક્રિયકો દર્શાવવાના રહેશે. જેમ કે ઉપરના સમીકરણમાં તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયામાં મેગ્નેશિયમ એ ભાગ લેતો પદાર્થ છે અને એની સાથે હવા એટલે કે ઓક્સિજન પણ ભાગ લેતો પદાર્થ છે. તો એ બંને પદાર્થોને આપણે પ્રક્રિયકો તરીકે ઓળખીશું. જ્યારે એ પદાર્થોની વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે નવો પદાર્થ ઉત્પન્ન થશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કે જે નવો પદાર્થ છે તો એને આપણે નિપજ તરીકે ઓળખીશું. તો અહીંયા બંને વ્યાખ્યાઓ ફરીથી જોઈ લો. રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ ભાગ લે છે તેને પ્રક્રિયકો કહેવાય અને રાસાયણિક પ્રક્રિયામાં જે પદાર્થ નવો ઉત્પન્ન થાય છે એને આપણે નિપજ તરીકે કહીશું. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દર્શાવવા માટે આપણે એ બંને પદાર્થોને કેવી રીતે દર્શાવવા તો એના વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલા રાસાયણિક પ્રક્રિયાની અંદર ડાબી બાજુએ પ્રક્રિયકો, પછી રાસાયણિક પ્રક્રિયાનું નિશાની એટલે કે તીરની સંજ્ઞા, એના પછી ઉત્પન્ન થતા નવા પદાર્થો એટલે કે નિપજો. તો રાસાયણિક પ્રક્રિયા દર્શાવવા માટે આપણે આ ચિહ્નોનો ઉપયોગ, આ ગાણિતિક સ્વરૂપનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો. પ્રક્રિયકો એક પણ હોઈ શકે, એકથી વધુ પણ હોઈ શકે. નિપજો પણ એક હોઈ શકે, એકથી વધુ હોઈ શકે છે. ઉપરની પ્રક્રિયામાં મેગ્નેશિયમ એ હવા સાથે પ્રક્રિયા કરે છે તો મેગ્નેશિયમ અને હવા એ બંનેને આપણે પ્રક્રિયકો કહીશું. જ્યારે સફેદ રાખ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનો જે પાવડર બને છે તેને આપણે નિપજ તરીકે ઓળખીશું. તો અત્યાર સુધીની જે આપણે વાત કરી મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કેવા ફેરફારો થાય, તો રાસાયણિક પ્રક્રિયાની અંદર વાયુમાં ઉત્પન્ન થવો, રંગ પરિવર્તન થવું, અવસ્થામાં ફેરફાર થવો, બરાબર. તો આવા જુદા જુદા ફેરફારો જોવા મળશે. આના પછીનો જે ટોપિક છે મિત્રો એ આપણે થોડા સમય પછી એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ એક મુદ્દા ઉપર ચર્ચા કરી કે રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફારો થાય છે એનું આપણે સૂચન કર્યું કે જે પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થામાં ફેરફાર, પદાર્થના બંધારણમાં ફેરફાર, પદાર્થના સ્વરૂપમાં ફેરફાર, અવાજ ઉત્પન્ન થવો, તાપમાનમાં ફેરફાર થવો, વાયુ ઉત્પન્ન થવો, તો આવા ફેરફારો જે પ્રક્રિયામાં સંલગ્ન હોય એવી પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન તરીકે ઓળખીશું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા માટે ચોક્કસ સમીકરણ દ્વારા એને દર્શાવવી પડે છે અને આ સમીકરણની અંદર આપણે હાલ વાત કરીએ પ્રમાણે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા માટે જે સમીકરણ વપરાય તો એ સમીકરણની અંદર ડાબી બાજુએ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુએ નિપજો દર્શાવવામાં આવે છે. પણ વિદ્યાર્થીઓ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે સમીકરણ લખવાનું હોય છે ત્યારે નાની નાની કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. મિત્રો ખાસ કરીને જોઈએ તો બોર્ડની એક્ઝામની અંદર ઘણી વખત આવા સમીકરણો પૂછાતા હોય છે કે જે સમીકરણોને આપણે સંતુલિત એટલે કે યોગ્ય રીતે લખવાના હોય છે. તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને જે સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે એ
એ સમીકરણ કેવી રીતે બનાવવું એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થીઓ, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એ કયા સ્વરૂપના છે એટલે કે એમની અવસ્થાઓ દર્શાવવી જરૂરી છે. સૌથી પહેલા સમીકરણ દર્શાવવા માટે આપણે પ્રક્રિયકોને ડાબી બાજુએ, નિપજોને જમણી બાજુએ રાખીશું. ત્યાર પછી એ પ્રક્રિયકો અને નિપજોની અવસ્થાઓ દર્શાવવી જરૂરી છે. જેમ કે કોઈ પ્રક્રિયક અથવા નિપજ ઘન સ્વરૂપનો હોય તો એને S સોલિડ તરીકે દર્શાવો. કોઈ પ્રક્રિયક કે નિપજ પ્રવાહી સ્વરૂપનો હોય તો એનો L લિક્વિડ તરીકે દર્શાવો. કોઈ પ્રક્રિયક કે નિપજ વાયુ સ્વરૂપનો હોય તો એને G તરીકે દર્શાવો. અને જ્યારે કોઈ પ્રક્રિયક કે નિપજનું જલીય દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય, જલીય અવસ્થામાં હોય, જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો એને એક્વા AQ તરીકે દર્શાવવામાં આવે છે. તો આમ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે આપણે સમીકરણનો ઉલ્લેખ કરીશું ત્યારે એ સમીકરણ દર્શાવવા માટે પ્રક્રિયકો અને નિપજોની અવસ્થાઓ દર્શાવવી ખૂબ જરૂરી છે. જેમ કે ઘન પદાર્થ માટે સોલિડ S, પ્રવાહી પદાર્થ માટે લિક્વિડ L, વાયુ સ્વરૂપના પદાર્થ માટે ગેસ, જ્યારે જલીય દ્રાવણ બનાવેલું હોય તો એક્વા તરીકે દર્શાવીશું. એના પછીની વાત કરીએ તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય છે તો એ વખતે ખાસ યાદ રાખજો મિત્રો, દળ સંચયનો નિયમ જળવાવો જરૂરી છે. તમે 9મા ધોરણની અંદર દળ સંચયના નિયમ વિશે ભણેલા છો. અહીંયા ફરીથી વાત કરીશું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે કઈ પદાર્થો ભાગ લેતા હોય અથવા ઉત્પન્ન થતા હોય છે, રૂપાંતરિત પામતા હોય છે તો એમનો દળ સંચયનો નિયમ જળવાવો જરૂરી છે. આ નિયમ એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજોનું નિર્માણ થાય છે અથવા નિપજોનું રૂપાંતર થાય છે ત્યારે નિપજમાં રહેલા તત્વોનું કુલ દળ પ્રક્રિયકમાં રહેલા તત્વોના કુલ દળ બરાબર હોય છે. ખાસ યાદ રાખજો, દળ સંચયનો નિયમ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોમાં રહેલા કુલ તત્વોનું દળ પ્રક્રિયકમાં રહેલા કુલ તત્વોના દળ બરાબર હોય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ દળ કે દ્રવ્ય ઉત્પન્ન થતું નથી કે તેનો નાશ થતો નથી, પણ દળ દ્રવ્ય હંમેશા અચળ રહે છે. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આ નિયમ સાચવવો ખૂબ જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવીશું ત્યારે એ વખતે નિપજોની અંદર જે રહેલા તત્વો હોય એમનું કુલ દળ અને પ્રક્રિયકમાં રહેલા જે તત્વો હોય તો એમનું કુલ દળ હંમેશા સમાન હોવું જોઈએ. એટલે કે કોઈ નવું દળ ઉત્પન્ન થતું નથી કે દળનો નાશ થતો નથી. આ નિયમને આપણે દળ સંચયનો નિયમ કહીશું. એને આપણે એક પ્રક્રિયા દ્વારા સમજીએ જેથી તમને વધુ એનો ખ્યાલ આવશે. તો અહીંયા મિત્રો આપણે એક રાસાયણિક પ્રક્રિયા લખીશું. જેમ કે ઝિંક ધાતુની પટ્ટી. હવે ઝિંક ધાતુની પટ્ટી એ ઘન સ્વરૂપનો પદાર્થ તો એને સોલિડ તરીકે દર્શાવીશું. એની સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 જે પાણીમાં બનાવેલું એક દ્રાવણ લઈશું તો એને એક્વા તરીકે દર્શાવીશું, જલીય દ્રાવણ. હવે આ બંને પ્રક્રિયકો છે. હવે આ બંને પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શન થશે. એ વખતે આપણે જોઈશું તો ઝિંક સલ્ફેટ ZnSO4 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે H2. એટલે કે આ પ્રક્રિયાને આપણે જો કહેવું હોય તો એવી રીતે કહી શકીએ કે ઝિંક ધાતુની જે પટ્ટી અથવા ઝિંક ધાતુના જે ટુકડા હોય એને એસિડના દ્રાવણમાં, પછી સલ્ફ્યુરિક એસિડ હોય કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય તેવા દ્રાવણની અંદર જ્યારે ડુબાડવામાં આવે તો એ વખતે ઝિંક સલ્ફેટનો ક્ષાર બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અહીં ઉત્પન્ન થતો ઝિંક સલ્ફેટ એક દ્રાવણ સ્વરૂપે હશે એટલે કે એક્વા સ્વરૂપે, અને હાઇડ્રોજન વાયુના ઉભરા જોવા મળશે તો એને ગેસ તરીકે આપણે દર્શાવીશું.
તો અહીંયા મિત્રો આપણે એક રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા માટેનું સમીકરણ રજૂ કર્યું, પણ એમાં તમે જોઈ શકશો કે તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો અને જમણી બાજુએ નિપજો દર્શાવેલી છે, પણ આ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે દળ સંચયનો નિયમ રજૂ થવો જરૂરી છે. તો એ આપણે કેવી રીતે સાબિત કરીશું? મિત્રો, પરીક્ષાની અંદર આ સમીકરણને તમારે બેલેન્સિંગ એટલે કે સંતુલન કરવાના આવતા હોય છે, તો અહીંયા સમીકરણ સંતુલિત કેવી રીતે કરવા એમની હું તમને એક ટ્રીક બતાવીશ, અને ટ્રીક તમારા છે ફ્યુચરમાં 11 બાર સાયન્સની અંદર પણ ખૂબ અગત્યની કામમાં આવશે. તો બરાબર ધ્યાન આપજો મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે સમીકરણ હોય એને બંને બાજુએ કેવી રીતે સંતુલિત કરવું, દળ સંચયનો નિયમ કેવી રીતે સાચવવો એ મહત્વનું છે. તો સૌથી પહેલા જે રાસાયણિક પ્રક્રિયા આપી હોય એ રાસાયણિક પ્રક્રિયામાં રહેલા તત્વોને તેમની સંજ્ઞા દ્વારા રજૂ કરવા. જેમ કે આખી પ્રક્રિયાની અંદર આપણે કયા કયા તત્વો છે તે તત્વોની સંજ્ઞાઓ લખીશું. તત્વની સંજ્ઞા. તો મિત્રો તમે જુઓ આખા સમીકરણની અંદર કયા કયા તત્વો છે? તો એક ઝીંક, બીજું તત્વ હાઇડ્રોજન, ત્રીજું તત્વ સલ્ફર, ચોથું તત્વ ઓક્સિજન. એ સિવાય નિપજોની અંદર પણ તમે જોઈ શકો કોઈ નવું તત્વ જોવા મળે છે કે નહીં? તો ઝીંક તો એ તો આપણે રજૂ કર્યું, સલ્ફર તો એ પણ રજૂ કર્યું, ઓક્સિજન એ પણ રજૂ કર્યું, હાઇડ્રોજન તો એ પણ રજૂ કર્યું. તો અહીંયા મિત્રો આખી પ્રક્રિયાની અંદર કુલ આટલા તત્વો ભાગ લે છે: ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. હવે વાત કરીએ એ તત્વોના પરમાણુઓની જે સંખ્યા હોય એ સંખ્યા રજૂ કરવાની રહેશે. તો અહીંયા પ્રક્રિયકની અંદર કેટલા પરમાણુ છે? અને નિપજોની અંદર પરમાણુની સંખ્યા. જો આ બંને સંખ્યા સરખી હશે તો આપણું આ રાસાયણિક સમીકરણ સંતુલિત થયેલું કહેવાશે, અને જો બંનેમાં પરમાણુની સંખ્યા સમાન નહીં હોય તો સમીકરણને આપણે સંતુલિત કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો તો આ તત્વો પૈકી સૌથી વધુ પહેલા તો પ્રક્રિયક અને નિપજોમાં એના પરમાણુ કેટલા છે એ આપણે દર્શાવીશું. તો ઝીંક તત્વ, તો પ્રક્રિયકની અંદર એના પરમાણુની સંખ્યા 1 છે. ઝીંક તત્વ, તો પ્રક્રિયકની અંદર એના પરમાણુની સંખ્યા 1 છે, નિપજોમાં પણ એના પરમાણુની સંખ્યા 1 છે. એ જ રીતે હાઇડ્રોજન, તો પ્રક્રિયકમાં એના પરમાણુની સંખ્યા 2 છે, જ્યારે નિપજમાં પણ એના પરમાણુની સંખ્યા 2 છે. સલ્ફર, તો પ્રક્રિયકમાં એના પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજમાં પણ એના પરમાણુની સંખ્યા 1 છે. ઓક્સિજન, તો પ્રક્રિયકમાં એના પરમાણુની સંખ્યા 4 છે, તો નિપજમાં પણ એના પરમાણુની સંખ્યા 4 છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે ઉપરયુક્ત સમીકરણની અંદર જે તત્વો હતા એ તત્વો પ્રક્રિયક અને નિપજ બંનેની અંદર એમના પરમાણુની સંખ્યા સમાન છે, એટલે કે આ સમીકરણ સંતુલિત જ અવસ્થામાં છે. એને કોઈ સંતુલિત કરવા, કોઈ સહગુણક વડે ગુણવાની કોઈ જરૂર નથી. તો આ રીતે તમે આવું કોષ્ટક બનાવીને જુદા જુદા તત્વોની સરખામણી એના પરમાણુની સંખ્યાને સમાન કરી શકો છો. તો એવું જ બીજું એક સમીકરણ જોઈએ. તો અહીંયા લખેલું છે મિત્રો Fe + H2O. Fe + H2O gives Fe3O4 + H2. તો અહીંયા જે પદાર્થોની અવસ્થાઓની વાત કરીએ આપણે કે પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરવી, તો સૌથી પહેલા અહીંયા જે તત્વો રહ્યા એ તત્વોને આપણી રીતે લખીએ. તો Fe + H2O gives Fe3O4 + H2. તો મેં તમને કહ્યું એ પ્રમાણે મિત્રો કે સમીકરણ સંતુલિત કરવા માટે આખા પ્રક્રિયાની અંદર જે તત્વો હોય એ તત્વોમાં કયા તત્વના પરમાણુની સંખ્યા વધુ છે એને આપણે પહેલા ધ્યાનમાં લઈશું. પછી એ તત્વ પ્રક્રિયકનું હોય કે નિપજનું હોય ગમે તે લઈ શકાય. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો તો નિપજની અંદર ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 છે. તો સૌથી પહેલા જો નિપજમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા 4 હોય તો પ્રક્રિયકમાં પણ એના પરમાણુની સંખ્યા 4 થવી જોઈએ. તો ઓક્સિજનના 4 પરમાણુ હોય તો એ અહીંયા 4 પરમાણુને આપણે સહગુણક તરીકે હંમેશા તત્વની આગળ જ લખીશું. ખાસ મુદ્દો યાદ રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે સમીકરણને સંતુલિત કરવાનું હોય ત્યારે જે સહગુણક વડે તત્વને ગુણવામાં આવે તો એ હંમેશા તત્વની આગળ જ લખવામાં આવે, પાછળ લખવામાં આવશે નહીં. તો
તો અહીંયા તમે જોયું કે ઓક્સિજનના 4 પરમાણુ છે, તો પ્રક્રિયકમાં ઓક્સિજનના 4 પરમાણુ સહગુણક તરીકે આપણે આગળ મૂક્યા. બીજો મુદ્દો, જો ઓક્સિજનના તમે 4 પરમાણુ આગળ મૂક્યા તો અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ થયા? તો 4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8 પરમાણુ થયા. તો આ 8 પરમાણુને આપણે હાઇડ્રોજનના નિપજમાં પણ કેવી રીતે 8 પરમાણુ કરીશું? તો બીજું સ્ટેપ જોઈએ, Fe + 4H2O gives Fe3O4. તો એ મિત્રો ઓક્સિજનના પરમાણુ સરખા થઈ ગયા, પણ હાઇડ્રોજનના પરમાણુ કેટલા? તો 4 દુ 8. તો અહીંયા હાઇડ્રોજનના ઓલરેડી 2 પરમાણુ હતા, તો એને 8 પરમાણુ કરવા માટે આપણે 4 વડે ગુણકમાં મૂકીશું. તો અહીંયા તમે જુઓ હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, તો સમીકરણ 13 ની આ બાજુ પણ હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ, તો અહીંયા પણ ઓક્સિજનના 4 પરમાણુ. તો હવે ધીમે ધીમે સમીકરણને આપણે સંતુલિત કરતા જઈએ છીએ. હવે જુઓ કે આ પ્રક્રિયામાં Fe એટલે કે આયન, તો આયનના એક પરમાણુ છે, જ્યારે નિપજમાં આયનના 3 પરમાણુ છે. તો અહીંયા 3 પરમાણુ લેવા માટે આપણે આયનને 3 વડે ગુણકમાં ગુણીશું. તો 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. તો હવે આપણું જે સમીકરણ હતું મિત્રો એ કમ્પ્લીટ સંતુલિત અવસ્થામાં થઈ ગયું. એટલે કે દળ સંચયનો નિયમ અહીંયા તમને જોવા મળશે. આયનના 3 પરમાણુ, તો આયનના 3 પરમાણુ, હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, તો હાઇડ્રોજનના 4 દુ 8 પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ, તો ઓક્સિજનના 4 પરમાણુ. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયાને દર્શાવવા જે સમીકરણ હોય એ સમીકરણને સંતુલિત કરવા ખૂબ જરૂરી છે. સાથે સાથે એની અવસ્થાઓ લખવી પણ ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વધુ ખ્યાલ આવતા સેશનની અંદર મેળવીશું. એટલી આશા રાખું છું કે અહીંયા રજૂ કરેલો જે વિડીયો બનાવ્યો છે તેમાં તમને ખૂબ જ ખાસ સહકાર અને સારી રીતે તમે સમજી શકશો એવું બન્યું છે. તેમજ આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સ્પીકર એજ્યુકેશન ઉમતા એને તમે ફોલો કરી શકો છો. તમને આ વિડીયો ગમે તો એને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને આગળ બીજાને પણ મોકલી શકો. તો વિદ્યાર્થીઓ, આપણે હાલ જે મુદ્દાની અંદર રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખવી એના વિશે વાત કરી, કે જેમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પદાર્થો ભાગ લે છે એટલે કે પ્રક્રિયકો, અને જે નવા પદાર્થો ઉત્પન્ન થાય છે એટલે કે નિપજ, તો એમને રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે દર્શાવી, સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું, તો એના વિશે આપણે ચર્ચા કરી. પણ મિત્રો ઘણી વખતે ઘણી રાસાયણિક પ્રક્રિયાની અંદર અમુક પરિબળો અસર કરતા હોય છે, તો એ પરિબળોને કયો દર્શાવવા? તો જેમ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર દાખલા કે પ્રક્રિયક તરીકે આપણે X લઈશું, નિપજ તરીકે આપણે Y લઈશું. તો X એ પ્રક્રિયક છે જ્યારે Y એ નિપજ છે. તો અહીંયા મિત્રો તમે જોજો કે જ્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયાની અંદર અમુક પરિબળો અસર કરતા હોય, જેવા કે દબાણ, તાપમાન, ઉદ્દીપક, તો એમને તીરની ઉપર તરફ અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. જેમ કે આપણે એક એવી પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ, તો લીલી વનસ્પતિ અને સ્વાવલંબી સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું એક સમીકરણ લખીશું. આ ક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર 6CO2 + 12H2O gives ગ્લુકોઝનું નિર્માણ થશે, C6H12O6, ઓક્સિજન ઉત્પન્ન થશે, 6O2, પાણી ઉત્પન્ન થશે, 6H2O. તો મિત્રો અહીંયા મેં એક રાસાયણિક પ્રક્રિયા લખી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સૂચન કરે છે. આ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે. એના પદાર્થોની અવસ્થાની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપનો પદાર્થ એટલે ગેસ તરીકે, પાણી પ્રવાહી સ્વરૂપનો પદાર્થ એટલે લિક્વિડ તરીકે, ગ્લુકોઝ તો એનું જલીય દ્રાવણ બનશે, તો એક્વા, ઓક્સિજન વાયુ સ્વરૂપનો પદાર્થ તો એને ગેસ તરીકે, અને પાણી લિક્વિડ તરીકે પણ દર્શાવી શકાય. તો મિત્રો આ પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે.
પણ આ પ્રક્રિયાની અંદર કેટલાક પરિબળો એવા છે કે જે પ્રક્રિયા ઉપર અસર કરે છે, તો એમને દર્શાવવા, જેવા કે અહીંયા લખી શકીએ આપણે સૂર્યપ્રકાશ, હરિતકણ જેને આપણે ક્લોરોફિલ કહીશું. તો અહીંયા જે વાત કરીએ પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયા ઉપર જે પરિબળો અસર કરતા હોય, જેમ કે દબાણ, તાપમાન, ઉદ્દીપક, સૂર્યપ્રકાશ અથવા બીજા કોઈ અન્ય, તો એ પરિબળોને સમીકરણ કે તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવતા હોય છે. તો અહીંયા જે આપણે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયાઓ, તેમાં પ્રક્રિયકો, નિપજો, એમની સંજ્ઞાઓ, એમની અવસ્થાઓ, એની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણનું સંતુલન, એના ઉપર અસર કરતા પરિબળો છે, તો આ બધા જ ઘટકોને કેવી રીતે લખવા એ આખા સમીકરણની અંદર આપણે જોયું. હવે વાત કરીશું આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો આપણી આજુબાજુ જોવા મળતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. તો આમાંની કેટલીક પ્રક્રિયાઓને આપણે અમુક ભાગ તરીકે આપણે ઓળખીશું. તમારે મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જે ભણવામાં આવશે, તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો સૌથી પહેલો પ્રકાર આપણે આવશે સંયોગીકરણ. બીજો પ્રકાર આવશે વિઘટન. ત્રીજો પ્રકાર આવશે વિસ્થાપન. ચોથો પ્રકાર આવશે ઓક્સિડેશન રિડક્શન. તો અહીંયા મિત્રો તમારે ધોરણ 10 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના 4 પ્રકારો વિસ્તૃત ભણવામાં આવશે. તેમાં શરૂઆત કરીએ આપણે સંયોગીકરણ, કોમ્બિનેશન, રિએક્શન. તો આ પ્રક્રિયા, સંયોગીકરણનો અર્થ થાય સંયોજન. તો જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એકબીજા સાથે રાસાયણિક રીતે જોડાય અને નવો પદાર્થ બનાવે, તો એને સંયોગીકરણ તરીકે ઓળખીશું. જેમ કે આ A નામનો પદાર્થ, આ B નામનો પદાર્થ, બંને પ્રક્રિયકો જ્યારે ભેગા થશે અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને ત્યારે જે નવો પદાર્થ બનશે, તો એવી પ્રક્રિયાઓને આપણે સંયોગીકરણ તરીકે ઓળખીશું. એના એક્ઝામ્પલની વાત કરીએ તો એ પણ જોઈએ આપણે. તો ફરીથી, તો સંયોગીકરણની અંદર સંયોજાઓ, એકબીજા સાથે જોડાવો. તો વ્યાખ્યા તરીકે એને જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા કરી એક જ નિપજનું સર્જન કરી તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ એટલે કે કોમ્બિનેશન રિએક્શન તરીકે ઓળખીશું. ફરીથી વ્યાખ્યા જુઓ, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરી ફક્ત એક જ નિપજનું સર્જન કરે, તો આવી પ્રક્રિયાને કોમ્બિનેશન રિએક્શન, સંયોગીકરણ તરીકે ઓળખીશું. એના એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે વાત કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન થઈ પાણી બનવું. જેમ કે 2H2 વત્તા O2, તો 2H2 plus O2 gives 2H2O. તો અહીંયા મિત્રો તમે જુઓ, હાઇડ્રોજન વાયુ સ્વરૂપનો પદાર્થ, ઓક્સિજન વાયુ સ્વરૂપનો પદાર્થ, તો બે નિપજો બે પ્રક્રિયકો ભેગા થયા, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણીનું સર્જન થયું. તો બે પ્રક્રિયકો ભેગા થઈ એક નિપજનું સર્જન થયું, માટે આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ તરીકે ઓળખીશું. આવી બીજી પ્રક્રિયાઓની વાત કરીએ આપણે તો એક બીજા પણ ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે કોલસાનું દહન થવું. તો કોલસાનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવું. જેમ કે કાર્બન, કોલસો, એની પ્રક્રિયા હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની સાથે જ્યારે એનું દહન કરવામાં આવે, અહીંયા ત્રિકોણ જેવી સંજ્ઞા ડેલ્ટા એટલે કે દહન એનું દર્શાવવામાં આવે છે કે જે પ્રક્રિયા ઉપર અસર કરતું એક પરિબળ છે. તો કાર્બનનું ઓક્સિજનની સાથે, કોલસાનું ઓક્સિજનની સાથે દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે અને સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થશે. તો અહીંયા તમે જોયું મિત્રો
કે સંયોગીકરણની અંદર એવા ફેરફારો થાય કે જેમાં જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજનું સર્જન થાય એવી પ્રક્રિયાને આપણે કોમ્બિનેશન રિએક્શન સંયોગીકરણ તરીકે ઓળખીશું, જેના ઉદાહરણ અહીંયા દર્શાવેલા છે. પણ આ પ્રક્રિયાની અંદર મિત્રો તમે જુઓ તો બીજી પ્રક્રિયા જે આપણે લખી કે એમાં તમે જોયું કે કાર્બન અને ઓક્સિજનનું દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, પણ સાથે ઉષ્મા એક ઉર્જા ઉત્પન્ન થાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક તરીકે ઓળખીશું. એટલે કે આ પ્રકારની સાથે બીજા બે પ્રકારો એની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ. જેમ કે સંયોગીકરણની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક કહીશું, અને જો ઉષ્માનું શોષણ થાય તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો આમ રાસાયણિક પ્રક્રિયાઓના પહેલો પ્રકાર સંયોગીકરણ એ આપણે પૂરો કર્યો. બીજા આવા ઘણા ફેરફારો, આવી પ્રક્રિયાઓ છે જે તમે પાઠ્યપુસ્તકની અંદર અથવા બીજા કોઈ તમારી પાસે હોય એ મટીરિયલની અંદર તમે જોઈ શકો છો, અને આવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી એને સમજી શકો, જોઈ શકો, અથવા આવા સમીકરણો તમે સંતુલિત પણ કરી શકો છો. તો હું માનું ત્યાં સુધી આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવેલો હશે, તો એના માટે એક લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને સ્પીકર એજ્યુકેશન ગ્રુપની અંદર જોડાજો. થેન્ક યુ.